નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી આયોજકો દોડતા થયા। વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રથમ નોરતે જ મેઘરાજાએ બોલાવી ધડબડાટી। હવે સમાચાર વિગતવાર જોઈએ। શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની આજથી શરૂઆત થઈ છે અને આજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। આજે પ્રથમ નોરતું છે, આથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં થનગનાટ હતો। જો કે વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા હતા। વહેલી સવારે મળસ્કે મેઘાએ ખળભળાટી બોલાવતા ભારે વરસાદ વરસાવ્યો હતો। હવે જ્યારે ચોમાસું વિદાય લેવા તરફ જઈ રહ્યું છે ત્યારે છેલ્લે નવરાત્રિમાં ભારે વરસાદ પડતા જ ગરબા રસિકોમાં ભારે નિરાશા જોવા મળી હતી, તો સૌથી વધુ ચિંતા ગરબાના આયોજકોમાં જોવા મળી રહી છે। સવારે પડેલા વરસાદના કારણે ગરબાના મેદાન પણ પાણી થઈ ગયા હતા। જો કે બપોર બાદ મેઘાએ વિરામ લીધો હતો, જેથી ગરબા મેદાનોમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરાઈ હતી। મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવાયું હતું, તો આગામી સમયમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો પર ચિંતાનો વાદળો છવાયા છે। ડૉક્ટર રાકેશ નાયક, કો ચેરમેન થનગનાટ નવરાત્રિ। રાકેશભાઈ, જે રીતે વલસાડ જિલ્લામાં મોટા આયોજન થયા છે, જે ગરબાના જે આયોજક છે એમને કેટલી ચિંતા જોવા મળી રહી છે? ગરબાને જે આયોજકો હોય એ લોકોની ચિંતા તો હોવાની છે। છેલ્લા 3-4 દિવસથી કોઈ વરસાદ હતો નહીં, એટલે અમે બહુ પોઝિટિવ હતા, પણ આજે સવારે જલ્દી અર્લી મોર્નિંગથી જે વરસાદ થયો છે થોડુંક ચિંતાજનક હતું। પણ આપણું જે ગ્રાઉન્ડ છે તમે બી અહીંયા જોઈ રહ્યા છો કે ઇટ્સ ઓલ કમ્પ્લીટલી ડ્રાય, હમણાં તો ટોટલી ડ્રાય છે અને અમારા કરતાં જે રમવાવાળા છે એ લોકોને વધારે ચિંતા છે, બટ ડોન્ટ વરી, વી આર રેડી ટુ ફેસ ધ સિચ્યુએશન। બપોર પછી વરસાદે વિરામ લીધો છે। બપોર પછી વરસાદે થેન્કફુલી માતાજીની કૃપા છે કે વરસાદે થોડોક વિરામ લીધો છે અને ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે। કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે ગ્રાઉન્ડને સુકાવવા માટે? ગ્રાઉન્ડને સુકાવવા માટે હમણાં વાઇબ્રેટર રોલર ચાલી રહ્યા છે। માણસો અહીંયા તમે જોઈ રહ્યા છો, આખી માણસોની ટીમ અહીંયા રેડી છે, તે લોકો કામ બી કરી રહ્યા છે। બધી જગ્યાએ જ્યાં બી લો લાઈંગ હોય બધું એ કરીને પાથરીને પ્રોપર લેવલિંગ થઈ રહ્યું છે। પાણી બધું બહાર કાઢી નાખવામાં આવ્યું છે। દેર ઇઝ રાઇટ નાઉ કોઈ પાણી જ નથી। તમે ઇનફેક્ટ યુ કેન હેવ અ લુક। નવરાત્રિમાં 10 દિવસમાં જો વચ્ચે વરસાદ આવે તો કઈ રીતે તૈયારીઓ છે? નોર્મલી અહીંયા વરસાદનું પાણી આપણા ગ્રાઉન્ડમાં ભરાતું નથી, કેમ કે એ લેવલિંગ અમે લોકોએ આ વખતે એ રીતે જ ધ્યાનમાં રાખીને કરેલું, કેમ કે વરસાદ એક્સપેક્ટેડ હતો। 22મી સપ્ટેમ્બર જે આ વખતની નવરાત્રિની તારીખ છે, તો એ વરસાદ એક્સપેક્ટેડ હતો, તો એ લેવલ ગ્રાઉન્ડનું અમે એ રીતે જ બનાવ્યું કે વરસાદ પડે તો બી ડ્રેનેજમાં નીકળી જાય ને અહીંયા પાણી ભરાયેલા ખાબોચિયા નહીં રહેશે। વલસાડ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક આયોજકમાં ચિંતાનો માહોલ છે ખરો? ડેફિનેટલી તો હશે જ, કેમ કે આટલા મોટા પ્રોગ્રામ કરતા હોય તો વરસાદનો ટેન્શન તો બધાને હોય। આપનું નામ? ધૂન શર્મા। તુંજી, આજે પહેલા દિવસથી જ વરસાદ છે, શું ચિંતા હતી ને હવે કઈ રીતે ગરબા રમશે? પહેલા દિવસે મતલબ સવારે હું ઉઠી તો બહુ જ જોરમાં વરસાદ થતી હતી, તો મને એટલી બીક લાગતી હતી કે આજે તો હવે પહેલો દિવસ તો રમાઈ ગયું, બધું પલળી ગયું, બધું જતું રહેશે। પણ પછી મેં જોયું કે અહીંયા કામ ચાલુ છે, એટલે હું અહીંથી જતી હતી તો મેં અંદર આવીને જોયું તો આ લોકોએ બહુ મસ્ત સેટ કરી દીધું છે, તો રમીશું રાતે મસ્ત મજા કરીને। વરસાદ આવશે તો કઈ રીતે ઉત્સાહ છે?
વરસાદ આવશે તો કંઈ વાંધો નથી, થોડુંક મેકઅપ ઓછું કરીને આવીશું, નહીં બગડે મેકઅપ, બાકી રમી તો લઈશું જ. શું છે, વરસાદ આવે તો હવે જે ભગવાન કરે છે સારા માટે જ કરે છે, વરસાદમાં રમીશું. વર્ષમાં 9 દિવસ આવે છે નવરાત્રિ, એટલે ગમે એમ કરીને રમીશું. રમીશું જ. બોલો ને વર્ષમાં 9 દિવસ આવે છે નવરાત્રિ, તો ગમે એમ કરીને રમી જ લઈશું. કેમ છે? સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રથમ નોરતેજ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. સ્વાગત છે. વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા આ 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ છે કે જિલ્લામાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે અનેક જગ્યાએ રેલવે ફાટકો હતા, જેથી લોકોએ આ ફાટકો ઓળંગવા કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોવી પડતી હતી. પરંતુ આખરે સ્થાનિક અગ્રણીઓના પ્રયાસ બાદ મંજૂર થયેલા 3 રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં આજે સાંસદ અને ધારાસભ્ય દ્વારા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડના સાઈલીલા મોલ પાસે આવેલ રેલવે બ્રિજની સાથે પારનેરા, પારડી અને વલસાડ ધરમપુર રોડ પર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. 3 રેલવે ઓવરબ્રિજ આજથી શરૂ કરાતા વાહન ચાલકો અને રેલવેની ફાટકની આજુબાજુના ગામ લોકોએ હવે રેલવે ફાટકના કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવશે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે આગામી સમયમાં જિલ્લામાં રેલવે ઓવરબ્રિજના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાતરી પણ આપી હતી. નવા રેલવે બ્રિજના આરંભમાં સૌપ્રથમ એમ્બ્યુલન્સ પસાર કરાવી અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આપણે તો ગામમાં શીખી આરોગ્ય અને તમામ ઉપસ્થિત મહેમાનોને પોતાનું સ્થાન
આજે આપણા વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એક સાથે 3 રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણનો પ્રસંગ છે, જ્યાં 100 કરોડથી વધારે ખર્ચે રેલવેએ આ 3 ઓવરબ્રિજ બનાવ્યા છે. એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે. ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી એનું આજે નિરાકરણ થવાનું છે. તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલાં સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે. એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાની છે. આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે. એના માટે ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે દેશના આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વલસાડ જિલ્લામાં ખાસ કરીને અમારા બંને ધારાસભ્ય ભરતભાઈ અને અરવિંદભાઈ. ભરતભાઈ આપણા વલસાડ વિધાનસભામાં ચાહે તાલુકા હોય કે સિટી હોય એમાં દરેક રસ્તા હોય કે નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવાના હોય એમાં અગ્રેસર રહે છે, લોકોની સાથે હંમેશા રહે છે, ગ્રામજનોની સાથે રહે છે. એ રીતે અમારા અરવિંદભાઈ પણ હંમેશા ધરમપુર વિધાનસભામાં સક્રિય રહીને ત્યાંના લોકોની પરેશાની સોલ્વ કરે છે. અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ અને સાથે જ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ સાથે મળીને સંકલન કરીને આવનાર દિવસમાં પણ સારામાં સારું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે છે. અને એની સાથે જ આપણા જે રિપેરિંગ કામ પણ રસ્તાનું એકદમ આપણે યુદ્ધ ધોરણે ચાલે છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને સૂચન કર્યું છે એમ કરીને પૂરા વલસાડની અંદર હમણાં અલગ અલગ 18 જેટલી ટીમ આપણી લાગી છે અને રસ્તાના સુધાર કામ પણ જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરો પ્રયાસ કરશું. આજે વલસાડમાં 3 બ્રિજનું અમે ધવલભાઈના હસ્તક અને અમારા પદાધિકારીઓ હસ્તક આજે લોકાર્પણ કરી રહ્યા છે. ટોટલ 100 કરોડ ઉપરાંતના બ્રિજનું લોકાર્પણ કર્યું છે. તેમાં મુખ્યત્વે આ એક રેલવેનો આપણે ઓવરબ્રિજ આરપીએફનો ઓવરબ્રિજનું આપણે લોકાર્પણ કર્યું છે, જેની ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ થશે એવો બ્રિજ. લીલાપોર ખાતે બ્રિજનું લોકાર્પણ કર્યું છે, પાંદડાપાડી ખાતે પણ લોકાર્પણ કર્યું છે બ્રિજનું. એટલે 100 કરોડ ઉપરાંતના બ્રિજનું આપણે લોકાર્પણ કર્યું છે. ખરેખર લોકોને ખૂબ તકલીફ હતી અને આ બ્રિજનું કામ ખૂબ અગત્યનું હતું ને એ બ્રિજ રેલવે તંત્ર અને ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલે આ બ્રિજથી ઘણી રાહત થાય. હજુ બીજો બ્રિજ બની રહ્યો છે અને આવનારા દિવસોમાં 1.5 મહિનામાં એ બ્રિજનું પણ લોકાર્પણ આપણે કરીશું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પ્રથમ નોરતે જ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. સ્વાગત છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. પ્રથમ નોરતે જ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પ્રથમ નોરતે જ મેઘરાજાએ ખડબડાટી બોલાવી હતી. પાડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પાડીના રસ્તાઓ પાણી થયા હતા. વલસાડ, પાડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી આયોજકો દોડતા થયા। વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રથમ નોરતે જ મેઘરાજાએ બોલાવી ધડબડાટી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।